हेलो मित्रों, तो जय દ્વારકાધીશ, जय मुरलीधर, रामे राम डायरा ने तो कंईक થઈ ગઈ છે હવાર અને વાગી ગયા છે કંઈક 8 અને આપણે થઈ ગયા છે તૈયાર. હાલો તો જાવું છે ભણવા અને કંઈક જીરાના 5-7 કેરા ઉપાડીએ વાહે ઉકાઈ ગયું તો ને એ બધું જીરું ઉપાડીએ વાહે જો કેમ કે ઝાકર છે ને કંઈ દેખાતું નથી. અને મમ્મી લહણ ઉપાડે છે, લહણ ને ડુંગળી એને અટાણે ખીચડી વઘારવા છે. પણ આપણું ટિફિન થઈ ગયું છે તૈયાર. એમાં છે ટમેટાનું શાક ને રોટલી અને આવી ગઈ છે છાશ. હાલો તો હવે આપણે ફટાફટ ઉપાડી ગાડી અને નીકળી જાય વેલેરા, કેમ કે પાછામાં ટાણે પૂગી જાય. પછી પપ્પા શું કહે આવે 10 વાગે એટલે એ જીરું ઉપાડે. મારો વારો પૂરો થઈ ગયો. હાલો તો હવે પછી મળી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હલો તો આપણે છે ને ભેહું દોવા ગયા હતા 7:30-8 વાગે અને આવીએ છીએ હવે પાછા 9 વાગે. એટલે આજે લક્ષકતા ભગવાનના અડકોલા ખાવાના થાય જ. કેમ કે હે ને એ આગળ આવી ડાયરા કેમ કે હું 4-5 ગામ રખડી આવ્યો તો એ અમે મા દીકરા આટલું જીરું ઉપાડ્યું હતું. ઓલા પાથરા પડ્યા ને એટલું આ શિયાર ક્યારા થઈ ગયા. આ શિયાર ક્યારા ને સેલંજે જઈને ગયા હતા. એ કે ભાઈ ભણવા વે જાય ને એ પછી તું એકલી પૂરા કરજે, પણ કરી લેજે. એટલે પૂરા થયા નથી તે આજે આપણે લક્ષક અડકોલા જડવાના છે. પણ ઘેરે જાય ને એટલે હે ને થરાર મોડું થઈ જ જાય. પ્રભાતિયાને ટિફિન ભરીને હાલ તો કરી ભેહું દઈ લઉં, ગાવડીને બાંધ લઉં. પછી આજ તમારી ખીચડી હતી તે વઘારી હીરાવી લઈને તો થરાર 9 તો થઈ જ જાય. અને એને એમ થાય કે તમે 9 વાગ્યા પહેલાં આવો ને. હાલો તો કાંઈ ઘઉં પાડવા માંડી, જેટલું ઉપડું એટલું અડકોલા તો હે જ. મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને તો હું આવી ગયો હું ભણી અને વાગ્યા કંઈક 4:30-5 જેવું આવી તો કયું ન ગયો હું. અને હવે જાઉં હું મમ્મી હાટું પાણીનો ગ્લાસ લઈને, કેમ કે એ ઉપાડે છે જીરું. હું કટાણે તો થોડીક ઉપાડ પછી હું ઉપાડવા લાગીએ. હું લાગી દઉં સવારે જો એટલા ગરકા અમે કાઢ્યા હતા, બધાય નહીં પણ અડધો ગરકો હોય ને અમે કાઢ્યો હતો સવારે મેન મમ્મીએ ને પછી પપ્પાએ ને આખો દીની બધાએ કાઢ્યા ગરકા. અટાણે જીવે આ લીલું હોય ને થોડું એ ઉપાડે છે. હું લીલું હોય ને એ ઉપાડવા માંડ્યો અટાણે તડકો હોય. 2 ક્યાર પૂગી ગયા, 3જો ક્યારો પુગાડે છે. પેલે પાણી આવી ગયું. પાણી લઈ આવ્યો. હા તડકો લાગ્યો તો ભાઈ. આ તો હાવ બગડી ગયું. હવે આમાં કઈ રહ્યું નથી. હા આમાં મજૂર કેવાય ના પોહાય, કેમ કે હવે આમાં કઈ રહ્યું નથી તો મજૂર શું કેવાય. હા દારૂડી બહુ થઈ ગઈ છે. હવે જીરું ઉપડે ને એટલે એને કોદાળી ખોદી અને એમ શું કે ભેગી કરી લેવી એટલે બિયારો વધે નહીં. કાકો એ તહે હે ગુંતરી તહીન ભેગી કરે, એ વાહિંદા કરે. હું તો થાકી ગયો હું. આ આખો લેસન કર્યું એટલે એ આવી આખણી કદાચ, અને હું થોડોક મોડોથી આવી. હાલો ગ્લાસ લેતો રહે. હા એ આપણે લઈને ગ્લાસ લઈને થઈ જાય હાલતા. હવે હાલો તો હવે થોડીક પછી મળી. The next day. બીજો દિવસ ચાલુ થઈ ગયો. આજે ઉતાર્યો તો આજ નથી ઉતાર્યો. તો આજ બીજો દિવસ છે. કાલનો આવીએ, આજે આવીએ. આજના સીધા આજે પાછા ટેન્શનમાં હતા બધા, અવરાવરું કામકાજમાં બધા હતા. નથી જીરું જાજુ ઉપડું, રોટલા ચોપડા ગયા એ થયું. અટાણાથી થોડુંક એનાથી એકલીથી જેટલું જીરું ઉપાડ્યું
હા ના અને મોટરનું ને યા પાણીનું ને થોડુંક તકલીફ હતી ને તે કુંડિયું ભર્યું ને એમાં બહુ વાર લાગ ગઈ તો હું આવ્યો આજ પંચર હતું તે મોડો લગભગ 12:30 જેવું તો થઈ ગયું ને હું આવ્યો ત્યાં પકડ થઈ ગયું હતું ને આજ થઈ ગયું તો મોડું જીરા ને મોડું થઈ ગયું હતું તે કંઈક 4 5 6 એમ કંઈક હેરા થયા કેટલા એ અટાણે બપોરે કરી આખણે આવી અને એની રોટલા કાયા કર્યા અમાર ભગવાન કાય ઉઠી જતા હોય ને જે કલી સો હેરા કરી નાખા હોય એમ ચાયા વગરની ચાયા કુઈસી આજ બહુ કેસી લે ને આ રોટલો મને દેવો આ રોટલો લઈ લે ઓર હોરા કરના ડુંગળીના દડા આજે તો લીલી ચટણીમાં થાય છે આપણે તો દહીં ખાવું છે હમણાં હે ને મને વાહ દહીંનો જલસો છાશ છે ને મને તો છાશ જ દેજે ને શાક કેવાનું હે રીંગણાનું તઈ મેં દહીં લીધું રીંગણાનું શાક છે તેમાં મને લાગે ગરમ રીંગણાનું શાક છે દહીં પણ છે ડુંગળી દડો છે લીલી ચટણી બને છે એમાં એ આગળ આવી જાય હાલો તો આપણે હે ને થોડીક ડુંગળી કાંઈ સુધારી લઈ અને ઈ કામ અમાર ભગવાન ને દીધું હો ડુંગળી સુધારવાનું લીંબુ પીડ્યું હે થોડો ઘણો હા લીંબુ તો અડધું પડ્યું તઈ આકડી ભૂકા કાઢી નાખે લીંબુ હોય એટલે હાલો તો હવે હે ને તમને મોઢામાં પાણી આવતા હા રોટલા જે ઘી ચોપડલ ને જોઈને તમે ખાઈ લ્યો ને અમે ખાઈ લઈ થોડું આજે અમારે 1 વાગી ગયો ખાવાનું હાલો તો પછી આગળ મળીએ હાલો મિત્રો જય દ્વારકાધીશ સાહેબ મુરલીધર તો વાગી ગયા 6 અને ભણીને આવતો રહ્યો ને થઈ ગઈ 2 કલાક અને ઓલામાં થાય ઉપાડે છે જીરું અને પપ્પા આવી ગયા છે પણ પપ્પા હજી જીરું પાડવા ગયા નથી કેમ કે કપડાં બદલાવીએ પછી જાય જીરું પાડવા હાલો મિત્રો તો વાગી ગયા 6 અને હું આવી ગયો ભણીને થઈ ગઈ 2 કલાક અને પપ્પા આવી ગયા બસ મૂકીને એ બસ જો આવે જ છે જીરું ઉપાડવા અને ઓલી બે માં દીકરી ઉપાડે છે જીરું હું એને ખાતો તો લેસન કરતો તો જીરું કે તમે બે ઉપાડો જીરું હું કહું ખાઈ લઉં ને લેસન કરી લઉં હવે તો હે ને અડધું નહીં પણ અડધાથી ઓછું ને એટલું ઉપડી ગયું હે કેમ કે આ એટલું બધું ઉપડી ગયું અને કટકી આખી ઉપડી ગઈ એટલે અડધાથી ઓછું ને એટલું ઉપડી ગયું હે એટલે હવે વાંધો નથી બહુ હજી આજ શું કે 7:30 જેવું થાય ને તો આ ગરકો બધો નીકળી જાય હજુ એટલો વાહનનો ગરકો હોય ને એ બધો નીકળી જાય એટલે અડધા જેવું ઉપડી જાય બાકીનું રહે પછી એ કાલે ઉલેથી 2-3 દી મંડાવું ને તો કદાચ ઉપડી જાય નહીં ઉપડી જાય કહું 2-3 દી એકલો ઉપાડ્યું નહીં ઉપડી જાય ઉપડી જાય કે શું થાય ઠાઠાનું તો બગડી ગયું હા બહુ નથી બગડી ગયું હવે તો હું રહ્યું નથી ને જાજુ અડધું ને અડધાથી ઓછું ને એટલું ઉપડી ગયું હે અને પપ્પા આવી ગયા હે બસ મૂકી અને ઈ ઉપાડવા માંડે હું કરી નાખું વિડીયો એડિટ અને ઓકે લેસન કરી નાખું હાલો તો હવે આજના બ્લોગમાં એટલું જ કાલના બ્લોગમાં મળી જાય દ્વારકાધીશ જય મુરલીધર રામે રામ ડાયરાને Audio Jungle.